વડોદરામાં મહાદેવ સેવા ગ્રુપ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે। ખાસ કરીને લોકોને જમાડવાની ઉત્તમ સેવાનું કાર્ય મહાદેવ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। રક્ષાબંધનનો પાવન દિવસ હોય, પૂર્ણિમા હોય, તે નિમિત્તે તેઓ દ્વારા ભોજનની સેવાનું આયોજન કરવામાં આવ્યું ને પણ એસએસજી હોસ્પિટલ ખાતે। એસએસજી હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા સંબંધીઓ જેમના માટે રક્ષાબંધનનો પાવન પર્વ હોય, તહેવારનો દિવસ હોય, તેવામાં તેમના માટે ખીરપુરીનું જમણવાર રાખવામાં આવ્યું હતું। ખીરપુરી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પણ તેઓ દ્વારા જમાડવામાં આવ્યું છે ને આ રીતે તેમણે રક્ષાબંધનના દિવસે સેવાકીય કાર્ય કરી પર્વની ઉજવણી કરી છે। હર હર મહાદેવ। આજે રક્ષાબંધનના શુભ પાવન દિવસે સર્વેને શુભેચ્છાઓ। આપણું મહાદેવ સેવા ગ્રુપ છે તેના દ્વારા આજે ખીર અને પૂરીનું આયોજન કરવામાં આવ્યું છે કે જે એસએસજી હોસ્પિટલમાં જે દર્દી રહે છે એના જે સગાવાળા રહેશે કે જે ખાવાનું એફોર્ડ નહીં કરી શકતા, તો એ લોકો માટે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। અને આ સેવામાં જેટલું બને એટલું ગ્રુપ આપણું મોટું થાય અને તમને પ્રભુએ આપ્યું છે તો તમે એનું થોડું ઘણું અંશ દાનમાં આપો, સેવામાં આપો। હર હર મહાદેવ। વડોદરાવાસીઓને સૌપ્રથમ મહાદેવ સેવા ગ્રુપ તરફથી આજે રક્ષાબંધનના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે એસએસજી હોસ્પિટલ ખાતે ખીરપુરીનું અમે આયોજન રાખેલું અને આજે તમારા સાથ સહકારથી અમે આ સેવા કરી રહ્યા છે। તો તમારો આ વિડીયો જોઈને તમને સેવા કરવાનો તમને મોકો આપીએ છીએ, તો તમે અમને કોન્ટેક્ટ કરીને અમને તમે સેવા લખાવી શકો છો। હર હર મહાદેવ। હર હર મહાદેવ। આજે રક્ષાબંધન નિમિત્તે એસએસજીની અંદર મહાદેવ ગ્રુપ નિમિત્તે ગ્રુપે આજે એક ખીરપુરીનું જે આયોજન કર્યું હતું એ આયોજન બહુ અદ્ભુત રહ્યું। હજુ પણ વધુ સહકારની અમને અપેક્ષા છે। એસએસજીની અંદર સ્વજનો જે દર્દીઓ છે એમની સાથે આવતા સ્વજનો છે એમને આપણે એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે જે મદદ થઈ શકતી હોય તો આપણે કરવા સમર્થ હોય, પ્રભુએ આપણને સમર્થ બનાવ્યા છે તો આપણે સમર્થતા બતાવવાનો એક પ્રયત્ન કરી શકીએ છીએ। તો આપની ઈચ્છાએ આપ અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો અને એક પ્રભુવત કાર્ય આપણે આગળ વધારવાનો પ્રયત્ન કરી શકીએ છીએ। હર હર મહાદેવ। હર હર મહાદેવ। હર હર મહાદેવ। મહાદેવ ગ્રુપ દ્વારા આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શહેરની સૌથી મોટી સર સૈયાજી હોસ્પિટલ ખાતે ખીર તેમજ પૂરીનું આયોજન કરવામાં આવ્યું। આપણે જાણીએ છીએ કે પેશન્ટ અને પેશન્ટના સગાઓ છે તેમને કોઈ તહેવાર હોતા નથી, તો તહેવારોમાં પણ એ લોકોને તમામ પ્રકારની સેવા મળી રહે એ માટે આપણે અન્ન સેવાનું આયોજન કરવામાં આવ્યું અને આજે અંદાજે 300 થી 400 લોકોએ આ ખીર તેમજ પૂરીની સેવાનો લાભ લીધો અને આગામી આપણા જેટલા પણ તહેવારો આવશે, અમાસ અને પૂનમ સિવાય પણ આપણે સેવાઓ ગોઠવેલી છે। તો તમે પણ આ સેવાનો લાભ લ્યો અને અમારી સાથે જોડાવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ દ્વારા તમે જોડાઈ શકો છો અને સેવામાં યોગદાન આપો અને સાથે સાથે સેવા આપો એવી અમારી વિનંતી છે। હર હર મહાદેવ।